હાલો તો આપણે સરસ મજાનું વાલોરનું બટેટાનું શાક નાખી દીધું છે ઓલરેડી. હેલો ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. દૈરન સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની. કેમ છો? આઈ હોપ કે બધા એકદમ મજામાં છે ને અમે બધા એકદમ મજામાં. અત્યારે વાગી ગયા છે સવારના ઓલરેડી 9:30 થવા આવ્યા છે. મસ્ત મસ્ત બધાનું ગુડ મોર્નિંગ. 7 વાગ્યામાં વહેલું થઈ ગયું તું ને બસ બધા ઉઠ્યા ને એમાં હોના કામકાજમાં વ્યસ્ત હતા ને હીરામણ પાણી બનાવવાનું હાલતું હવારી કઈ વિડીયો શૂટ થયો ને અત્યારે ઉપરવાસી કુડી ઢારો થયો. રવિભાઈ વહેલા ઉઠે ગયા બધા મોર તો એની મોટર ચાલુ કરી દીધી હતી નારિયેળીઓમાં ખડમાં પીવરાવ હતું કે તમે ફૂકવા નાખી હોય કે પીવરાવતા નથી. એની બે દીપોરો ખાઈ લીધી ને આજે ને વહેલો ઉઠે ગયો તો ઉઠાડે એને બધા સવારના એમાં કામકાજમાં હતા. સા પાણી મમ્મીજી એમાં હે ને હીરામણની તૈયારીમાં અસ્ત વ્યસ્ત છે. મારે હાલે થોડો ઘણો નાસ્તો પાણી ને સોનલ બેન એમાં કચરા પોતાનું ને એવું કામકાજ કરે છે ઠામનું ને મારે જરાક હે ને મમ્મી સવારના પોરમાં ક્યાંક અડદિયા લઈ લે ખાતી જરાક અડદિયાની ઢેપલી ખાઈ લઈએ તો હે હા સવારના પોરમાં નઈને ઘી વાળું નેર્યું સોનલ ઘી હું નથી કહેતી. શું કરો? કાચો મોટી હતી બરોબર છે મારી વાત થાય વાત હાલો તો અમારે એવા છે નીમન તો ઘરે નતું ગઈ અને હું સવારમાં છે ને હું ખબર નહીં આ રસ થાય વિડીયો શૂટ કરવાની વાત જવા દે ખબર નહીં ને રવિમાં હે એટલે કરવામાં બિઝી તમને આડવર ખબર નહીં આરામ કરે વિડીયો શૂટ કરવાનો. અત્યારે ઓલરેડી 12:30 થવા આવ્યા નહીં 12 વાર છે બેન 12 થવા આવ્યા ને બપોરે પાણી થઈ ગયું રેડી. અમારે હે પાછું જવાનું પોરબંદર થી હે ને અત્યારે માથાકૂટ કરીને ને લીલો ફૂકે એવા ભગવાન પાસે કહેતા ભૂલે જાય તમારે છે ને લીલો આવવાનું છે એમાં તો બપોરે થઈ છે બસ બટેટાનું શાક મસ્ત મજાનું અને છે રોટલા છાશ ને ધાણા જ નાખવાનું બાકી છે. હાલો તો હે તો હે ને સવારનો કે વિડીયો શૂટનો ટાઈમ જ નથી મળતો. હાલે જગલા હાલવા માંડે ઘેર જો લે આલી પાઈ આ બે હાલે ગાંડો થતો ઊભો થા હાલ. અમે લીલો ગતા પોરબંદર બતાવવા માટે ને અત્યારે થવા આવ્યા ઓલરેડી 3:30 1:30 વાગે. આજ તો જવું તો બપોર પછી પણ બપોર પછી ડૉક્ટર રજા ઉપર છે ને સવારમાં જવું પડ્યું. બસ થોડું ઘણું લેવું દેવું બતાવે 2 વાગે વારો આવ્યો ને પૂઈ ગયા અત્યારે ઘરે. હું તો ઘરે નતો કે હું કાકા હાલી આવે છે રખે ને તો હાલચાલ થાય બપોરા કરે ને નાહી ધોઈને તરત જ નીકળે ગતા. બસ જો અત્યારે પી ગયા હેઠ. લો તો ગુડ ઇવનિંગ બધાને. અત્યારે વાગી ગયા છે ઓલરેડી ઇવનિંગના 5:30 ને બસ આવે ને ઘડીક વાર લંબાવ ગઈ હતી કારણ કે થાકી ગયા હતા પોરબંદર બે પછી જરાક આવક જાવક ને જરાક થાકોડો તો લાગે જરાક માથું સડ્યું તો બપોરે નીંદર કરવાની ટેવ હોય ને હવે લંબાવ ગયા ને અત્યારે ઉઠે ને સા પાણી પીએ ને જરાક ફ્રેશ થયા. લીલન રવિનીમાં બેઠા ને મારી સાસુમાએ મોકલાવી વાલોર ને બોર ને તી ખાધા ને મારી મમ્મી ફોલે વાલોર આ છે ને લીલાને હવારી કંઈ મીમાની નહોતી કરી મારી માઈ કારણ કે મમ્મીની જરાક હે ને તાવ જેવું આવે હતું કાલે હાંજી તી હવારી જરાક તબિયત નરમ હતી બસ હવારી શાક રોટલા કર્યા હતા ને એમાં બપોરે કરે ને પાછા અમે દવાખાને કરતા મોડું થતું હતું
બતાવે ને અત્યારે કંઈક બનાવવાનો વિચાર કરે. ઓલરેડી મારી મમ્મી કરે નાખ્યો જો કે વિચારતા પકોડા બનાવવાના આજે તૈયારી હાલે. માઈ હે ને ઓલરેડી બટેટા ને વટાણા ને ફોલે ને બાફા મૂકી દીધા ને જાય વાલોરી પણ ફોલે હે ને સ્ટોર કરે ને ફ્રીજમાં મૂકી દે તો ત્યાર પછી નાખવાથી પુરાણેથી આવી વાલોરી સોનલબેન ને મમ્મી બે ફોલે છે. કેમ મમ્મી તબિયત રેડી થઈ જ રહી? પેલા સોનલ ની આવ્યો તો તે સોનલ ની ઉતરે ગયો ને શરદી થોડો હે હજે તો મમ્મી ની આજ વારો કાઢ લીધો. એક ની આવે એટલે વાહ લગડ બીજાની તો આવે જ. ભાઈ ની રવિન્દ્ર વાંધો ને એની વાહ લગભગ આવે ગયો તો નહીં વા. હા એ તો વાંથી જ આવે ગયો તો બધું ફિનિશ કરે ને એવું ના જ મૂકે ને એવું તો બધાની વારે ફેટે ઘરમાં ચાલુ હે કામ બનાવે. એને બટેટા ને વટાણા ઓલરેડી બફા મૂકી દીધા પકોડા હતું. પકોડા તો ચટણી બનાવી જોઈએ ને રવિભાઈ ની હે ને ઓલી પડીકીની ચટણી લેતા હોય આ ચટણી એની ફેવરિટ છે ખજૂરની ને એમલીની જો બનાવવાની છે. એમાં એમલી નાખી દે ખજૂર નાખવાનો હે તો આમાં આંબલિયા કાઢે ને મૂકે દે ને બાફવા મસ્ત મજાની હે ને રવિને આ ફેવરિટ છે ચટણી એમલીની ખજૂરની તો મેં કીધું આ બનાવવા પડીકીની તો ઓછી ભાવે બધાની ચટણી બાફવા મૂકવી આંબલિયાનો ઘણાઈ છે પછી ઊંડો નીકળતા ઓલી થાય ગરમ એટલે નીકળે જાય પણ પછી એમાંથી ધકધકતા કાઢવા બહુ ઓલા થાય. મને કઈ યાદ નહીં હતું. પોલે પણ ગતણ એકલે દી છાટી હતી ને 31 તારીખે છાટી હતી. અચ્છા ये 500 હા પોલે પાણી પહેલી તારીખે હતું એને એકલે દી છાટાવી હતી. કામ કે કામ ઓહો હા થોડા કઈ એટલે પેલો જ પાઈકો જ લેતી આવી. સરસ સરસ લે. હાલો તો અટાણે હે ને પૂણા હાથ જેવું થયું ને રેખાઈ મીઠી ચટણી બનાવી આંબલી ને ખજૂરવાળી. તો આપણી એક નવીન કરીએ આપણી લીલી ચટણી બનાવીએ ફોદીના ને મરચાવાળી. તો એવું છે ને ઈણા મસાલા ને એવું મમ્મીને બે કરે ને હું ચટણી બનાવ નાખા લીલી બીજું મારું તો કંઈ કામ ને તો એ બેનું કામ કરે ને આપણે હાલો ફોદીનો તોડે આવીએ જોઈએ કેવીક બને. હું કઈ દી ચટણી બનાવી તો ને ટ્રાય કરે. તો આપણો મસાલો થઈ ગયો છે રેડી ને તો ભરવાઈ મટી વેલારા થઈ જાય ને પછી મને અંધારું થાય ને તો કામ ન હોય. હા ને આમાં હે ને એની ચટણી બનાવી. હા આપણી ચટણી જોજો બની એવી ફર્સ્ટ ક્લાસ લીલા. હાલો ઓલ સેટ થઈ ગયું બધું. યસ ઓલ સેટ. છાપુડી ને કાપ કુટાલે છે અને હવે બસ તેલ થાય તરવાનું છે. થાય ને ડોવણ રેડી છે ને કાપાતા જાય. સોનલ બેન આગળ કાપતા જાય. હું તો નેવરી બેઠી ને તેલ નથી હવે કેરી જા પછી આગળ પકોડા તૈયાર ને મમ્મી નાખે ટમેટાનું શાક ये मैंने दिखा दिया. ને પછી ઘડવાના છે રોટલા. પકોડા ને ઠરેગલ બહુ બહુ ધકતા નહીં બહુ ઠરેગલ मीडी. ચટણીમાં મારે બેન કોમ્પિટિશન હાલતું હતું. સોનલ કે હું હરે બનાવતા હું હરે બનાવતા બે બનાવી એક તીખી બનાવી ને એક ગરી બનાવી.
ખાવા બેહે એને ડિસાઈડ કરવાનું છે ખાય એને. કે કેવી બની. અમારા જજ છે રવિ ને લીલા ને મમ્મી. અરે રે સોનલના છાકુડી મારવાનું કોઈને હાલે એમ નથી. તાર રહોડામાં રાખી ધાર પૂરી થઈ ગઈ એની. એવી પોસી વસ્તુ માટે જ રાખી. સરસ લ્યો. હા આગે વાળી છે ચટણી. ઈ હે ના આંબલીની ચટણી હે. હા હા ને આ ને આગેવાની. એ પુદીનો ઈ લીલી ચટણી હે ફુદીના વાળી. ફોદીનો હોય. હમ ફોદીનો ગા હે. ફુદીનો હે એટલે પોરી જાય એટલે લેવી હતી. આમાં તો દેખાતો નથી. ઈમાં થોડો દેખાય. એ જ છે પછી ખાવા બેહવાનું હે. આમાં હે સાય ને આમાં હે શાક ટમેટાનું. બસ